વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે નશામાં ધૂત થઈ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। સમગ્ર મામલે ગોરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરના ગોરવા પોલીસે સ્ટેશન હદ વિસ્તારમાં મોડી રાત્રે પીધેલી હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। મહિલાએ આક્ષેપ કર્યા હતા કે વ્યક્તિ પીધેલી હાલતમાં ગાડી ચલાવતો હતો। ગાડીની અંદર 4 જેટલા વ્યક્તિઓ સવાર હતા। બનાવની જાણ થતાં ઘટના સ્થળ ઉપર પોલીસની PCR વાન પહોંચી હતી, જ્યારે સમગ્ર મામલો ગોરવા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો, જેમાંથી કારમાં સવાર એક વ્યક્તિને રાહદારીઓએ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો। બનાવને લઈને ગોરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગાડી હતી અને અમે જતા હતા 4 જણા ભાગીને કરતા અને એવું કે છે એકદમ ફૂલ પીધેલા છે અને એવું કે છે પીધેલા નહીં અને મારી આગળ દાદાગીરી કરે છે, મને ગાળો બોલવાનું ચાલુ કર્યું છે। એટલે પીધેલી હાલત નશાની હાલતની અંદર તમારી ગાડીને ઠોકી અને મારા ભાઈને 2 જણા મારવા આમાં થઈ ગયા હતા। મારો ભાઈ એ વખત ગાડીથી એકલો જ ઉતર્યો। આરોપી કઈ છે મેડમ? અને બીજા ગાડી લઈને ગાડીમાં હું હતું તો એ લોકોએ ગાડી મોકલી દીધી।